હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં અને અમારા નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે તો અહીંયા ચૂલા બેઠા બેઠા બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આ બાજુ ચા બને છે અને અહીંયા સંજુ બેઠો છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. મારી હાલત કેવી થઈ ગઈ? કઈ નહીં, એ તો ઠંડી લાગે તો ઉડું તો પડે ને. ઉડદ પડે ને. હા, અને અહીંયા ચા પણ અમારે થઈ ગયું છે. હજી થોડુંક રહેવા દો અને પછી ચા પી લઈએ અને નાસ્તો બનાવી દો. આજે તો રોટલી બનાવી છે, જમવાનું પણ તૈયાર જ થઈ ગયું છે, પણ તોય પણ નાસ્તો સંજુ માટે. સંજુને આજે પાણી વાળવાનું છે નહીં સંજુ? તો હાલો ચા પી લઈએ. તો ફ્રેન્ડ્સ, હવે ચા પણ બની ગઈ છે અને સંજુ પણ ચા પીવા માટે બી ગઈ છે. ચા નાસ્તો આવડે પણ કરે, પછી પાછું બીજો પણ નાસ્તો બનાવાડે છે અને પાછું જમવાનું હોય બપોરનું. એટલે મારે તો સવારનું ઉઠે ને તાનો રાંધ જ કરવાનું હોય નહીં સંજુ? બનાવત પડે ને, કા ભૂખ લાગી ખેતરમાં કામ કરે છે. તો હું તો બનાવવા જ કહું છું, પણ કહું છું ખાલી, એવું નહીં કહીશ નહીં તો મારા માટે કમેન્ટ આવશે કે બનાવીને ખવડાવતી નથી એમ. તો નહીં ફ્રેન્ડ્સ, હું તો બનાવું જ છું, કેમ કે હવે રોટલી પણ બની ગઈ. હવે સંજુ બીજો નાસ્તો પણ બનાવું, પછી ચા નાસ્તો પણ કરે છે સંજુ. તો દેખો સંજુ બેઠો છે. મારી ચા પણ અહીંયા રેડી દીધી અને આ બાજુ બિસ્કિટ પણ છે, ગાંઠિયા પણ છે. તો હેન્ડ હવે ખાઈ લઈએ ને સંજુ, થોડુંક નાસ્તો કરી લઈએ. અને આ બાજુ પણ એક નાસ્તો બને છે. હેન્ડ ફ્રેન્ડ્સ, તો હવે સાફ સફાઈ થઈ ગઈ છે બધી આ બાજુ અને હવે નાસ્તો પણ બની ગયો છે અને સંજુ પણ પાણી ચાલુ કરીને અને આવ્યો છે. અહીંયા કપાસમાં જ આજે પાણી વારવાનું છે. થોડુંક દૂર જવાનું હતું પણ હવે નહીં જવાનું, નહીં પણ હજુ નક્કી નથી. પણ અહીંયા ચાલુ કરી દીધું છે એટલે હું કપાસ નહીં, સંજુ પાણી વારશે, કપાસ બે કામ કરશે સંજુ નહીં. એટલે સંજુને છે ને થોડુંક નાસ્તો કરાવી દેવો પડે, જમવાનું બનાવી દેવું પડે, વધારે કામ થોડુંક કરવાનું, એટલે નહીં સંજુ? તો ફ્રેન્ડ્સ, મેગીનો નાસ્તો બનાવ્યો છે. આ બાજુ સંજુ અને તૈયાર છે મસ્ત ગરમ ગરમ. તો હેન્ડ હવે ખાઈ લઉં હું પણ થોડુંક. તો ફ્રેન્ડ્સ, હવે તો હું જાઉં છું અને વાગ્યા છે 1 વાગવાનું, ખાલી 2-3 મિનિટ બાકી છે. 57 તો થઈ હતી અને હવે જાઉં છું હું. મારે તો શાક પણ બનાવ્યા વગર આવી હતી ને, એટલે શાક બનાવવાની છે. એટલે હું તો અહીંયા આવતી રહી અને સંજુ જાય છે પેલી બાજુ અને હું લાકડું પણ લઈને આવી, કેમ કે છે ને લાકડા છે નહીં અને એ બાજુ અહીંયા જ વીણ્યા છે. એટલે એ બાજુ સંજુ કે હું એ બાજુથી લઈને આવું. તો હેડો ફટોફટ શાક વઘારું ને અહીંયાથી થોડા ઘણા લાકડા જોઉં. તો ફ્રેન્ડ્સ, સંજુ તો આ બાજુ કંઈક લાકડા છે એવું કહેતો હતો, પણ મને તો કંઈ મળતા નથી. એટલે હવે તો હું જઈને બટાકા બનાવવાના છે આજે. તો બટાકાનું શાક બનાવી દઉં. અને અહીંયા પવન પણ બહુ બધો જાય છે આજે. તો બહાર પવન લાગતો હતો, અહીંયા આવીને તો કંઈ પવન પણ નથી લાગતો. તો હાલો હવે બધું માહિતી લેવા જવું પડશે. તો ફ્રેન્ડ્સ, બધું લઈને આવતી રહીશું અને હવે બટાકા કાપી લઉં અને પછી ચૂલો સળગાવું. આ બધું ચૂલો પણ એમને એમ છે. તો હવે બટાકા કટિંગ કરી લઉં. તો ફ્રેન્ડ્સ, હવે તો ફટોફટ બટાકા કાપી ટામેટાનું કટિંગ કરી દીધું અને પછી આ બાજુ શાક ચૂલે મૂકી દીધી છે અને હવે થોડીક જ વારમાં થઈ જશે. પછી સંજુને ફોન કરું. સંજુ કપાસમાં પાણી વારે છે, તો પછી આવશે. અને પવન બહુ જાય છે ને બહાર, એટલે ધુમાડો પણ બહુ લાગે છે. તો હેન્ડો હવે ધાણા લેવા માટે લઈ આવું મસ્ત તાજા તાજા ધાણા.
હેલો સાફ તો રહેશે ચૂલાઓ. તો ફ્રેન્ડ્સ આવી ગઈ છું લેવા માટે ધાના મસ્ત એવા, તો આટલા લઈ પણ લીધા છે. તો હેન્ડ હવે લઈને જાઉં. અને સંજુ તો અહીંયા પાણી વારે છે ને, પેલી રૂમ દેખાય ત્યાં જાઓ. સંજુ મને બૂમ પાડે છે કે મોટર બંધ કરી દે, તો એ મારે દોડીને જવું પડશે ફ્રેન્ડ્સ. તો હેને હું જાઉં હવે ફટાફટ. તો ફ્રેન્ડ્સ હવે જમવાનું પણ બની ગયું, કેમ કે રોટલી તો સવારમાં બનાવીને ગઈ હતી, શાક એટલું બનાવવાનું હતું. તો હેન્ડો હવે જમવા માટે બેસી ગયા. અને આ બાજુ સંજુ પણ આવી ગયો છે, નહીં સંજુ? આવત પડે ભૂખ લાગે તો આમ કરવાનું. સંજુને ભૂખ લાગતી જ હોય, કેમ કે પાણી વાળા પાવડા ખેંચી ખેંચી નહીં. તો ફ્રેન્ડ્સ બટાકાની શાક અને રોટલી અને છાશ, સંજુ છાશ આવીને બનાવી દે એટલે મારે બહુ સારું કહેવાય, નહીં સંજુ? પીવા લાગે ખાતા જઈને એટલે બનાવી દેવાય. હેન્ડો હવે જમી લઈએ. તો ફ્રેન્ડ્સ હવે હું જાઉં છું, અને હવે તો આટલાથી આટલો જ ભાગ રહ્યો છે, કેમ કે આટલો પૂરો થઈ ગયો. પેલી બાજુ સંજુ પાણી પીવડાવતો હતો, અને પાણી પૂરું થઈ ગયું તો ગયો છે વાડીએ. અને હવે હું પણ જાઉં છું, અને આ બાજુ દાડો પણ હવે ડૂબી ગયું છે, એટલે હવે જાઉં. તો ફ્રેન્ડ્સ હવે આજે તો ભૂખ બહુ લાગી છે ને, એટલે સંજુને એવું કીધું છે કે ચૂલો સળગાવો, હું આવું છું એવું. સંજુ કહે કે હેડ હવે ટાઈમ થઈ ગયો, તો મેં કહું કે ચૂલો સળગાવો ને તો હું આવું. અને હેડો સંજુ તો લાકડા લઈને ગયો છે, તો હું પણ હવે જાઉં. સંજુ તો સામે ડોલ ભરવા ગયો છે. સંજુ ચૂલો પણ સળગી ગયો, ચૂલો હરગાઈ દીધો. તો સંજુ તો અહીંયા લાકડા છે, યાર સંજુ લઈને આવ્યો. અને હવે સંજુ તો આવતા આવતા ચૂલા ઉપર પાણી પણ મૂકી દીધું છે અંદર. ચૂલો થોડો થોડો સળગે ને એવો દેખાય છે. તો સંજુ ચા બનાવે ને? સંજુ કહે કે બનાવી દે, કેમ કે સંજુને પણ ભૂખ લાગી છે, મને પણ. નહીં સંજુ? તો ફ્રેન્ડ્સ તઈ કુંડી છે ને, ત્યાંથી પાણી ભરીને લાવવાનું. જા રેડી દે, વજન લાગશે. તો હેડો હું તો વાસણ લઈને જાઉં, પછી મૂકીને હાથ પગ ધોવું પહેલાં તો. લઈ લીધા છે ચાને, કેમ કે આજે તો દૂધ નથી ને, એટલે ઉકાળો ચા પીવાનો છે આપણે. હોવે અત્યારથી સંજુ કહે કે અત્યારથી ઠંડી લાગે છે. અત્યારથી ઠંડી લાગે, નહીં સંજુ? ઓહો સંજુ ઠંડી લાગે, પછી તડકો લાગશે ને પછી વરસાદ આવશે, ફૂલ તણાઈ જાય એવું, એટલે બધું એવું બધું ચાલુ ચાલુ જ રહેવાનું, એટલે રહેવાનું છે. તો પણ ઠંડી નહીં પડે ને તોય ભૂલ, વરસાદ નહીં પડે તોય ભૂલ, તડકો નહીં પડે તોય ભૂલ. કેમ કે તૈન ઋતુ છો તો થવાનું તો ખરું ને સંજુ? આપણે માણસને કેવું કે જ્યારે ગરમી થતી હોય ને, તેમ કે થોડુંક ઠંડો પવન આવતો હોય ને તો સારું. પછી ઠંડી પડે ને તો એવું કે થોડોક તડકો હોય ને તો સારું. અને જ્યારે પાણીની જરૂર હોય ને તો વરસાદ આવતો હોય ને તો સારું. એટલે એવું બધું તો થતું રહે, નહીં હરખતું? સળગી ગયું. આજે તો આ ચૂલો નહીં સળગાયો, અહીંયા જ મૂકી દીધો છે. મારો ચૂલો ભાગી આલવાનો છે સંજુ. બીજો લઈ આવશે તો બીજો લઈ દેવાય, પણ હેડ હું પાણી લઈ આવું. સંજુ પહેલા હાથને એવું બધું ધોઈને આવું હું. તાંડા ફ્રેશ હું તો હાથ પગ ધોઈ દઉં થોડુંક, પછી નાહવાનું તો છે જ, પણ ચા પીવાની છે તો પછી થોડુંક હાથ તો ધોવા પડે ને. હાંડો પછી ગરમ ગરમ પાણી નાહવાનું છે ને, એટલે અહીંયા ઠંડુ હશે ને એટલે
તો હેંડો હાથ ધોઈ લઉં. તો ફ્રેન્ડ્સ હાથ ધોઈ લીધા છે અને આખો દિવસ એટલો બધો પવન હોય ને, બહુ જ પવન હોય ને. અત્યારે છે ને મસ્ત પવન પણ નથી, દેખો લીમડો હલતો પણ નથી જરી કે. તો એવું કંઈક છે. તો સંજુ બ્લોગ બંધ કર. તો ફ્રેન્ડ્સ પાછું બંધ કરી દેવું પડે ને. બંધ કરી દીધું. તો કંઈક નાસ્તો છે ને એમ જોવું. અહીંયા સંજુ કાલે કોથરી લઈને ગયો હતો ને, તો થોડોક ટાઈગર પાર્લે છે ને, તો થોડોક નાસ્તો કરી લઈએ, ચા નાસ્તો એટલે લઈ જાઉં. અને થોડાક સવારના ગાંઠિયા પણ છે. દરવાજો બંધ કરવો પડે પાછો. હવે પાણી લઈ લઉં. તો ફ્રેન્ડ્સ મારે છે ને આદુ વાટું છું, કંઈ મળતું નથી એટલે આવી રીતના આદુ થોડુંક વાટી લઉં. તો બધું મૂકીને આવી ગઈ, સામાન લઈ આપ્યું હતું વાટવા માટેનું ખાંડની. એવું થોડું ઘણું હતું પણ શું કરવાનું, અમારે તો ઘડીકમાં નામ પછી. અરે ફ્રેન્ડ સંજુ છે ને મને બ્લોગ જ નથી બનાવવા દેતો, બસ એને ફોનમાં જ જોવાનું હોય. હા બસ હવે જો પછી તું જોજો ને મને બ્લોગ, પછી મારે બ્લોગ બનાવવાનો હોય, થોડીક મહેનત કરવાની હોય ને. તો દેખો ને હું એક હાથે ફોન પકડી, એક હાથે આવી રીતના ચા બનાવું, એવી રીતના થોડીક કષ્ટી કરીને કરવું પડે. એટલે ને આટલું ખુલ્લે ચા ખાવાનું. તો હેડો હવે ચા બનાવી દો અને પછી. તો ફ્રેન્ડ્સ અમારે તો મસ્ત એવી ચા બની ગઈ છે, કાળી. અને છે ગાંઠિયા અને આપણે ટાઈગર પાર્લે એટલે ટાઈગર છે. આનો દાળ મૂકવાની પણ તૈયારી કરી દીધી છે. આ બાજુ કુકર તૈયાર કરી દીધું છે, દાળ પણ લાવી દીધી. એટલે પછી પાણી ગરમ થઈ જાય એટલે દાળ ઉતારીને મૂકી, પાણી ઉતારીને દાળ મૂકી દે. હેડો ચાલો હવે ચા પીવા માટે ફેમિલી, યુટ્યુબ ફેમિલી ટકલી વાલા થઈ જવાની છે તમે. શરમાઈ ગઈ રેગા.